चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। प्रभुर्नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय। श्री गोवर्धननाथ पादयुगलं मह्यंगवीनप्रियं नित्यं श्रीमधुराधिपं सुकरं श्रीविठ्ठलेशं मुदा। श्रीमद्वारवतिश्च गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा। एवं श्री यदुनायकं किल घनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुं स्वीयप्रभुंश्च स्मरेत्। वरहापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासकनककपिशं वैजयन्तीं जुमालां रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। सौन्दर्यं निजरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपञ्च पुनस्तदन्तर्गतं प्रावेविशत्स्वप्रिये। संश्लेष्टा उभयोर्बभो रसमयः कृष्णो हि तत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमभिध्येयं सदा वल्लभम्। श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरवं भोजवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थजीवानाम् अस्माकं सर्वदा सुताः। प्रांशुपांशुत्वादिविशिष्टे दुष्टविधौ विमुखस्य सदा नित्यावादविलासखता स्वनुरक्तधियो ममरुन्मधुपम्। स्वीये पदकमले करशन्तं हर्षोत्कर्षसुवर्षणदं दीनोद्धरणविचतुरं प्रणमत गोपालं जगतीपालम्। पुष्टिमार्ग्य सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरवे नमः। आप લોકોને જન્માષ્ટમીની મોટી બધાઈ બેઠી, તેના માટે ખૂબ 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 મંગલ બધાઈ। શ્રી કૃષ્ણચંદ્ર પરબ્રહ્મ કોટી કંદર્પ લાવણ્ય આજે ભારત દેશમાં પ્રતિપદા ના અનુસંધાનથી એટલે આજે 4 તારીખ લગભગ 12 તારીખે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવશે। તો એના અનુસંધાનમાં શ્રી ઠાકોરજીનો અનુગ્રહ આપણા પર સદાય બનેલો રહે અને આ વાર્તા સાહિત્ય વાર્તાનો જે આખો ક્રમ છે એ શ્રી ઠાકોરજીની કૃપાથી આગળ કેવી રીતે વધે એના માટે આપણે થોડો આજે વિચાર કરીશું। આઈ હોપ આપ લોકોને અવાજ આવી રહ્યો છે। થોડુંક આગમના સત્રની તૈયારીના કારણે મારા સેટઅપમાં થોડોક આપ લોકોને યથાવત થોડી પરિશ્રમ થાય તે બદલ હું ક્ષમા માંગુ છું। પરંતુ લાઈવ સત્રમાં જે ટેસ્ટિંગ સારી રીતે થઈ શકે એ કદાચ હું નોર્મલ રીતે કરી ના શકું, તે બદલથી આજે હું
3 ડિવાઇસીસ લઈને બેઠો છું, તો આપ લોકોને કદાચ થોડુંક ઓડ લાગે તો ક્ષમા માંગુ છું પહેલાથી. પરંતુ આજથી નંદ મહોત્સવનો સત્ર શરૂ થઈ રહ્યો છે, તો તેના ઉપલક્ષમાં થોડીક તૈયારી બધી ચાલી રહી છે. હમણાં બધા સત્ર થઈ રહ્યા હતા, એમાંથી એક મહાનુભાવનો એક એવો ફીડબેક આવ્યો હતો કે પુષ્ટિ માર્ગના એક્ઝામ્પલ્સ પ્રેક્ટિકલ છે કે નહીં તેના માટે જરા વિચાર કરવો જોઈએ. તો 2 શબ્દ છે આપણે ત્યાં, એક તો રિલિજન અને બીજો છે સ્પિરિચ્યુઆલિટી. બનવાનો કાલ એવો છે જ્યાં નિયમ હોય, લોકોનું એવું માનવું છે જ્યાં નિયમ હોય એટલે ત્યાં રિલિજન હોય, અને જ્યાં નિયમ ન હોય તો ત્યાં સ્પિરિચ્યુઆલિટી હોય. તો જરા આ વસ્તુને આપણે થોડુંક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ત્યાં કોઈ પણ વસ્તુ હોય એના 3 સ્વરૂપ હોય: આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. ભૌતિક એટલે જેનું ફિઝિકલ ફોર્મ આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ અને મહેસૂસ કરી શકીએ. આધ્યાત્મિક એટલે કે એનો જે ડીપ મિનિંગ હોય એના અનુસંધાનમાં આવે, એનો જે ઇનર મિનિંગ હોય, એનો જે અનહિડન એનો જે હિડન થોટ પ્રોસેસ હોય, આપણી ભાષામાં કહું તો એની ભાવના, એ આધ્યાત્મિક છે. અને આધિદૈવિક જે છે એ એના અંદરનું રહેલું મહાત્મ્ય, એમાં જે દૈવિકતા છે એ એના કોન્ટેક્સમાં વપરાવવામાં આવેલી છે. આનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. ગંગાજી, યમુનાજી વહી રહ્યા હોય તો જે ફિઝિકલ ફોર્મમાં વહી રહ્યા હોય એ આદિભૌતિક. ગંગાજીમાંથી સ્નાન કરીએ તો આપણા પાપ દૂર થાય, એ આધ્યાત્મિક. અને લીલામાં ગંગાજીનું એક સ્વરૂપ છે, એ આધિદૈવિક. તો ફિઝિકલ ફોર્મ, સ્પિરિચ્યુઅલ ફોર્મ અને ડિવાઇન ફોર્મ, આ 3 આપણે ત્યાં આવી રીતે ભાગ કરવામાં આવેલા છે. તો જરા આ વસ્તુને આપણે સમજીએ. બધા ધર્મનો આદર કરવો અને પોતાના ધર્મનું આચરણ કરવું, આ સ્પિરિચ્યુઆલિટી પણ છે અને આ રિલિજન પણ છે. ઘણા લોકોને લાગતું હોય કે લોકો સ્પિરિચ્યુઅલ છે, પરંતુ ખરેખર એ લોકો સનાતન ધર્મના અમ્બ્રેલામાં બાય ડિફોલ્ટ જ ક્વોલિફાય થઈ જાય છે, પરંતુ એ લોકોને કેટેગરાઇઝ કરવામાં આવે છે તે ગમતું નથી. ધારો કે અમુક દેશોમાં ગાયોને મારવું એ અલાઉડ નથી. અમુક દેશોમાં કાઉ બીફ ખાવામાં આવે છે. આને 2 રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો કે ગાય માતા છે, ગાય માતા છે, એને મારવો અપરાધ છે, એની હત્યા કરવી અપરાધ છે. અને જો ગાય એક દિશામાં જઈ રહી હોય અને કોઈ એને મારવા જઈ રહ્યું હોય અને આપણે એની દિશા વિરુદ્ધ કરી નાખીએ અથવા તો એને આપણે ઓપોઝિટ ડિરેક્શનમાં લઈ જઈએ, તો ત્યાં જે બોલેલું અસત્ય છે એ અસત્ય ગણાતું નથી, કારણ કે ત્યાં ગાયની રક્ષા કરવામાં આવેલી છે. તો આ તો તમે ધાર્મિક હો કે ન હો, માનવ સ્વરૂપે જ તમારે આ કર્તવ્ય પરાયણ રહેવાનું છે. તો જરા આનો વિચાર
કરવો જોઈએ. તો આમાં તમે રિલિજિયસ હો કે સ્પિરિચ્યુઅલ હો, તમે આ બે ન હો અને છતાંય મનુષ્ય હો અને આવી રીતે કાર્ય કરી રહ્યા હો, તો એના માટે તમને કેટેગરાઇઝેશનની પણ કોઈ આવશ્યકતા નથી. બીજી વાત, નિયમ, આપણે ત્યાં વિધિ અને નિષેધ, શું કરવું અને શું ન કરવું. તો આજકાલ એક શબ્દ બહુ પ્રચલિત થયો છે, એનું નામ છે યોગા. મૂળતઃ આ શબ્દ છે યોગ. ચિત્તની વૃત્તિઓને નિરોધ કરવા માટે યોગ છે. હવે ઘણા લોકો આને યોગ માર્ગ અને ઇત્યાદિ ના ઓલા કન્ફ્યુઝનમાં આખું સ્ટાર્ટ થાય છે. પણ એના માટે અગેન મહાપ્રભુજીના પ્રેક્ટિકલ પ્રિન્સિપલ્સને આપણે જ્યારે બાલબોધમાં વાંચવાનો પ્રયત્ન કરીએ, ત્યાં આપણને સાંખ્ય, યોગ ઇત્યાદિ બધાનો થોડો ખ્યાલ આવે છે. ને જો ગજુ હોય, આમે આપણને ન જાણવા વાળી વસ્તુ ઉપર કમેન્ટ કરવાની આદત હોય. આપણે વાંચીએ ભગવદ્ ગીતા બીજા લોકોની અને પછી એને કહીએ કે આ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત છે, તો જરા એનો પણ વિચાર કરવો જોઈએ. બેનો સમન્વય કરીને એનું પ્રેક્ટિકલ ડિસ્કશન થાય, આખી વસ્તુ જુદી છે. પરંતુ બીજાનો જ સિદ્ધાંત આપણે કન્ટિન્યુઅસલી બોલીએ અને કહીએ કે આ પુષ્ટિ માર્ગીય છે, તો એમાં મારો વિચારનો થોડોક મતભેદ છે. તો ગીતાજીમાં પણ યોગ માર્ગ ઇત્યાદિ માટે ઘણી બધી વાત ભગવાને સ્વયં આજ્ઞા કરેલી છે. ને જો ઠાકોરજીની કૃપા હશે તો આપ લોકો એના માટે પણ થોડુંક શ્રવણ કરજો. પુરુષોત્તમજીની ટીકા છે એના પર, ખૂબ સુંદરતાથી આપણે ત્યાં માર્ગમાં અવેલેબલ પણ છે. મારું કહેવાનો તાત્પર્ય એ છે, આપ લોકોને વાત લાગી રહ્યું હશે કે આ જે શાસ્ત્રીજી કંઈક અલગ જ દિશામાં વાત કરી રહ્યા છે આપણા સાથે. એ અલગ દિશામાં વાત કરવાનું એક કારણ આપ લોકોને જણાવું, સમજાવું. પેલું, ભગવાન રૂપ અને નામ એ બેના વિભાજન અનેકવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે. એ આપણને શ્રી મહાપ્રભુ શાસ્ત્રાર્થ પ્રકરણના મંગલાચરણમાં સમજાવે છે. હવે જે સૃષ્ટિના નિર્માણ કરતા હોય, જેના બે શ્રીચરણમાં પુષ્ટિ અને મર્યાદા બે હોય, વામ અને દક્ષિણ, આપણે ત્યાં દક્ષિણ વામ દક્ષિણ આપણે એવી રીતે ચરણ સ્પર્શ કરીએ, કારણ કે દક્ષિણમાં પુષ્ટિ છે, વામમાં મર્યાદા છે. તો આપણે દક્ષિણ દક્ષિણ વામ દક્ષિણ, એટલે હું જે કરું છું એની ઓપોઝિટ મેકેનિઝમ આપ લોકોને દેખાશે. બટ બેઝિકલી રાઈટ લેફ્ટ રાઈટ આપણે એવી રીતે ચરણ સ્પર્શ કરીએ, તો પુષ્ટિથી મર્યાદા અને મર્યાદાથી પુષ્ટિ, એ ચરણ સ્પર્શની ભાવના આપણે કરીએ. તો આપણું જે સ્પિરિચ્યુઆલિટી છે આખું, એઝ અ પુષ્ટિ માર્ગીય જીવ, એ શ્રી ઠાકોરજીની સેવામાં છે, શ્રી ઠાકોરજીની લીલાના અનુસંધાનમાં છે, શ્રી ઠાકોરજીના સંબંધી કાર્યો કરવાના અનુસંધાનમાં છે. ટિલ દેટ એક્સટેન્ડ કે કોઈક વ્યક્તિ કમાવા પણ જઈ રહ્યું હોય તો એ શ્રી ઠાકોરજીની સેવામાં પોતાનું દ્રવ્યનું વિનિયોગ કરવાનો છે, એ વિચારીને શ્રી ઠાકોરજીની સેવા માટે એ અર્થવ્યવસ્થા કરવા જાય છે. હું જે કહી રહ્યો છું આપ લોકોને સમજાઈ રહ્યું છે કે નથી સમજાઈ રહ્યું? આપ મહાનુભાવોને પોતાનું અનુમોદન જણાવવા વિનંતી છે. બાકી હરી ઈચ્છા બળવાન છે. અને બીજું, કોઈ પણ લૌકિક અને વૈદિકમાં આસક્તિ ન રાખીને
કારણ કે પુષ્ટિમાર્ગ વૈદિક પરંપરાના અનુસંધાનમાં છે, એના અમ્બ્રેલામાં છે. આખો વૈષ્ણવ સંપ્રદાય વેદને માને છે, અને વેદને માને છે એના કારણે શ્રી ઠાકોરજીની આ રચેલી આખી સૃષ્ટિ, આખું જગત એને સ્વીકારે છે. અને એ જીવ લૌકિક વૈદિકમાં આસક્તિ ન રાખીને અપિતુ શ્રી ઠાકોરજીમાં આસક્તિ રાખે છે. એનો વિચાર આ આખા રિલિજન અને સ્પિરિચ્યુઆલિટીમાં જરા કરવા જેવો છે. યોગ પહેલા અમુક પદાર્થો ખવાય નહીં. કાંદા લસણ ખાવાથી આપણામાં તામસ ગુણ વધે છે. એના કારણે આપણે ત્યાં ખવાતા નથી. અને એના અન્ય પૌરાણિક કથાઓ છે એ આપ લોકોએ શ્રવણ કરેલી હશે, એટલે એનામાં વધારે ચર્ચા કરતો નથી. પરંતુ શાસ્ત્ર નિષેધ એના કારણે છે કારણ કે એમાં તામસ તત્વ વધે છે. ડિસ્પાઇટ બિંગ અ ગ્રેટ હર્બ, એમાં જે કોઈને જોન્ડિસ થયું હોય તેમાં ગાર્લિકના થોડા ડ્રોપલેટ્સ નાખવામાં આવે છે, બીકોઝ ઇટ બિહેવ લાઈક એન એન્ટી રિપેલન્ટ. It can fight the diseases and stuff, right? So in that context જોવા જઈએ તો એ આખી ઔષધિ છે, એનો આખો ક્રમ જુદો છે, પરંતુ એને નિત્યમાં લેવામાં આવતી નથી, બીકોઝ એ તમારી કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા તો કોઈ પણ પ્રકારનું વ્યસન અથવા તો કોઈ પણ પ્રકારની આદત જે તમને શ્રી ઠાકોરજીની સેવાથી અથવા તો આ તમારા જે સ્પિરિચ્યુઅલ કનેક્શનથી તમને દૂર લઈ જાય છે, એનો નિષેધ કરવામાં આવેલો છે. તો પછી તમે યોગ કરવા બેસો તો એના અમુક સમય પહેલા ગરમ પાણી અને એના મધવાળું પાણી અથવા તો લીંબુવાળું પાણી કન્ઝ્યુમ કરવામાં આવે છે. ઓર એલ્સ જમી લીધું હોય તો એના પછી પાણી લેવામાં નથી આવતું. તો ત્યાં તમે એને આ શરીરના ધ્યાન રાખવાના બ્રેકેટમાં જ્યારે એને કેટેગરાઇઝ કરો છો અને અહીંયા કહો છો કે અમે સ્પિરિચ્યુઅલ છે, તો આઈ એમ સોરી ટુ સે તમે એકચ્યુઅલી એક વિધિને ફોલો કરી રહ્યા છો, જે which is nothing else than ધર્મ. અને અનફોર્ચ્યુનેટ વાત એ છે આપણે ત્યાંની કે ધર્મની સાધારણ પરિભાષા કરવામાં આવી છે રિલિજન. આઈ એમ સોરી ટુ સે રિલિજન અને ધર્મ એ બે સેમ નથી. જેને ધારણ કરી શકાય અને જે ધારણ કરીને ધાર્યતે ઇતિ ધર્મ, જે ધારણ કરી શકાય એનું નામ ધર્મ છે. અને રિલિજનનો એનો જ્યારે આપણે એટિમોલોજીકલી આપણે એને બ્રેકડાઉન કરવાનું ટ્રાય કરીશું ને, તેમાં રીયુનાઇટ અથવા તો કનેક્ટની વાત છે. હવે આપણે ત્યાં એક પ્રોપાઉન્ડેડ ડિરેક્શન નથી કનેક્શન માટેની, આપણે ત્યાં અનેકવિધ ડિરેક્શન કહેવામાં આવેલી છે. અને આ બધી વાર્તા 84 વૈષ્ણવની વાર્તામાં અનિવાર્ય કેમ છે? કારણ કે સંશયાત્મા વિનશ્યતિ. જેને પણ એમ વિચાર થઈ રહ્યો હોય કે 550 વર્ષ પહેલા લખાયેલા મહાપ્રભુજીના સિદ્ધાંતો આજની લાઈફમાં પ્રેક્ટિકલ છે કે નહીં, તો મારો કહેવાનો ખાલી વાત એટલી જ છે, જેમ ભગવદ્ ગીતામાં તમારો આદર છે એવી રીતે વલ્લભ ગીતામાં આદર રાખો. કારણ કે ત્યાં રણભૂમિમાં રહીને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપેલો હતો. અહીંયા આચાર્ય સ્વરૂપ ધારણ કરીને વૈષ્ણવો માટે અનેકવિધ ગ્રંથ પ્રકાશિત કરેલા હતા. અને જો તમને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી આચાર્ય ચરણમાં જો ભેદ લાગી રહ્યો હોય અને આપણે એમ વિચારતા હોઈએ કે વલ્લભને વફાદાર થયા વગર આ પુષ્ટિ માર્ગમાં ગતિ છે, તો આપ લોકોને હરિરાયજીનું વાક્ય એક યાદ દેવડાવી દઉં, કેવલ આચાર્ય કૃપયા સ્વગૃહે તિષ્ઠતી હરિ. આપણા ઘરમાં જે શ્રી ઠાકોરજી બિરાજમાન છે ને, એ કેવલ અને કેવલ શ્રી આચાર્ય ચરણની કૃપાના કારણે છે. In other words, I have closed down the discussion of spirituality and religion from that context. Anything which needs to be followed in order to enhance your spirituality is nothing but dharma, and that spirituality giving you fruit is nothing but the benefit or the fruit of that dharma.
તો આ કન્ક્લુઝનમાં આ વાત એટલે કરી રહ્યો છું કારણ કે આ વાત વૈષ્ણવોને જાણવા જરૂરી હતી. અને આજનું સત્ર આપણે થોડું લાઇટ રાખીશું કારણ કે આપણને એક સમયગાળાનો ગેપ થયો હતો. તો જરા આપ લોકોને પણ યાદ દેવડાવી દઉં કે અનેકવિધ ધર્મોની ચર્ચા જ્યારે થતી રહી હોય, ધર્મના સિદ્ધાંતોની ચર્ચા થઈ રહી હોય, ત્યારે આપણે જાગૃત રહેવું જરૂરી છે. કારણ કે આના પૂર્વ પણ અને આના પશ્ચાત પણ અનેકવિધ વક્તવ્યો થશે. જેમ મેં પહેલા કહ્યું હતું, સત્સંગ કેવલ તમારો સમય કાઢવાના માટે નથી. આ સ્થિતિમાં શ્રવણ એ શ્રવણ ભક્તિ કેવી હોવી જોઈએ? તો શ્રવણની પરિભાષા મેં જે શીખી હતી એ હું આપ લોકો સાથે કહું છું. શ્રવણ એ છે જો ભગવાનની લીલા હોય અને એનો જે તાત્પર્ય હોય એ આપણે સમજી શકીએ. એ જે શક્તિ છે એનું નામ છે શ્રવણ. શક્તિ તાત્પર્ય મિતિ એવી રીતે એક આખી એની પરિભાષા કરવામાં આવેલી છે. તો શ્રવણનું અર્થઘટન એમ નથી કે તમે મૂવી ચાલી રહી હોય અને તમને કડકડાટ એના બધા ડાયલોગ્સ યાદ આવી જાય. આજકાલ અમારી જનરેશનનો તો નેટફ્લિક્સનો જમાનો છે એટલે એમને તો એક સિઝન 4 વાર જોઈ લીધી હોય એટલે તો બધા મહાનુભાવોને બધા વાક્યો પણ યાદ આવી ગયા હોય. That's active listening, but it's not leading to an interpretation of Sri Thakurji's Leela. ભગવાનની લીલાનું તાત્પર્ય અથવા તો ભગવાનની લીલાનું જે ભાવના છે એ આપણે એનાથી સમજી નથી શકતા. તો શ્રવણ શાના માટે અનિવાર્ય છે એ આપણને દિનકર શેઠની વાર્તામાંથી જાણવા મળે છે. હું આપ લોકોને કહું, પૂર્વ ભૂમિકા જ્યાં સુધી બંધાય નહીં ને ત્યાં સુધી વિષયમાં પ્રવેશ કરવાની મજા ના આવે. સમય એક એવો હતો, આ બહુ તો સમજાય નહીં પણ વિદ્વાનો પાસે રહીએ ને એટલે થોડુંક ઓબ્ઝર્વેશનથી ઘણું બધું શીખવા મળે. આપ લોકો બધા બહુ ડલ છો આજે, તો એક પ્રશ્ન પૂછું છું. વિદ્યા પ્રાપ્ત કરવાના 4 રસ્તા કયા છે? અને જેને એમ વિચાર આવી રહ્યો હશે કે અમને ખબર નથી, તો આમાંથી 80% લોકો આ વસ્તુ શ્રવણ કરી ચૂક્યા છે. તો હવે જરા યાદ કરો, વિદ્યા પ્રાપ્ત કરવાના 4 માર્ગ અથવા તો 4 રસ્તા અથવા તો 4 ઉપાયો કયા? અને જો વિચારી રહ્યા હશો, જો મને દિનકરદાસ શેઠની વાર્તા છે ને હું શુક્રવારે પણ કરીશ ને તો વાંધો નથી. આપ લોકોના મારા શનિવારે અને આપ લોકોના શુક્રવારે. મને એ બાબત માટે દિવ્યાંગજી એ તો ખૂબ રાજી જ રહેશે કારણ કે અહીંયા વૈષ્ણવોને વધુ જાણવા મળે છે. તો કયો, જ્ઞાન પ્રાપ્તિના 4 ઉપાયો કયા? લાગે છે આજે બધા અબોલા લીધા છે. જ્ઞાન પ્રાપ્તિના 4 ઉપાય આપ લોકોને કહો. શ્રી ગુરુચરણોના સમીપ સાનિધ્યમાં બેસીને જે પ્રાપ્ત થાય એ પહેલું. સ્વાધ્યાયથી જે શીખવામાં આવે એ બીજું. કંઈક ભણ્યા હોય અને એમાં આપણને કંઈ સમજણ ન પડી અને આપણા સહપાઠી પાસે શીખ્યા હોય તે. હવે આનો કોન્ટેક્સ્ટ આપણે એ રીતે પણ લઈ શકીએ કે જ્યાં જ્યાં આપણી ક્ષતિ રહી ગઈ હોય અને આપણને કોઈ ગાઈડ કરે એ. અને ચોથો સમય. સમયથી બળવાન કોઈ બીજું
શિક્ષક નથી. આ જ્ઞાન પ્રાપ્તિના 4 રસ્તા છે. સુભાષિત માલા જ્યારે વાંચવા અને કંઠસ્થ કરવાનો પ્રસંગ આવે, ગઈકાલે જ સંસ્કૃત દિવસ હતો અને અમારા સમકાલીન વયના અને અમારા કરતા વધુ વિદ્વત્તામાં બધા મહાનુભાવોએ આ ઉત્સવ મનાવ્યો હતો અને પોતાના મંતવ્ય સંસ્કૃત દિવસ માટે કહ્યા હતા. તો આ 4 પ્રકારથી આપણને જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને ચારેયમાં 3 જગ્યાએ શ્રવણ મુખ્યત્વેને બહુ કામ લાગે છે. દિનકર શેઠની વાર્તામાં પણ આપણને શ્રવણ માટેનું મહાત્મ્ય જાણવા મળશે. યથા યોગ્ય યથા સ્થિતિ યથા શ્રી ઠાકોરજીની કૃપા અનુસાર આને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. એક વખત શ્રી ગોકુલનાથજીએ એક વાર્તા કહી અને એક વૈષ્ણવે કહ્યું કે મહારાજ, આપે આ વાર્તા પહેલા કહેલી હતી. શ્રી ગોકુલનાથજીએ વિચાર કર્યો કે સાધારણ જીવ કોઈ પણ દિવસ આ વાર્તા આટલી સારી રીતે યાદ રાખી ન શકે. એ દિવસથી ગોકુલનાથજીએ પહેલા તો પૂછ્યું વૈષ્ણવને કે તને આ વાર્તા યાદ કેવી રીતે છે. તો વૈષ્ણવે કહ્યું, આપ જે વચનામૃત કરો છો તે હું આગળ જઈને લખી આવું છું, એના કારણે મને બધી વાર્તાઓ યાદ છે. કારણ કે એનું પુનરાવર્તન કરું છું, એનું અવગાહન કરું છું, એને રિવિઝિટ કરું છું, એને રિવાઇઝ કરું છું. અને એટલે જ આપણે ત્યાં ભગવદ વાર્તા, ભાગવતજીની કથા કોઈ દિવસ સમાપ્ત થતી નથી. એ અખંડ ચાલે છે. એ અનુસંધાનમાં આપણે આગળ જાણવા અને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે દિનકર શેઠ લીલામાં શ્રી ઠાકોરજીના ભગવત સંબંધીની સખી છે. એનું નામ છે મન આતુરી. સ્વામિનીજીમાં ઘણી પ્રીતિ હતી. શ્રી ઠાકોરજીની બધી વાતો જે હતી એ બધી પૂછતી અને પોતાની જે પ્રીતની વાત હતી એ શ્રી સ્વામિનીજીને કહેતી હતી. હવે મન આતુર છે. જેમ દિવ્યાંગભાઈ આપણને કીધું, ક્યુરિયોસિટી ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. અહીંયા કંઈક એવું જ છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની બેવની વાત સાંભળવાનું મન થાય છે અને એમાં મન આતુર છે. બીજી જગ્યાએ મન રહેતું નથી. એને શ્રવણ કરવાનું, સાંભળવાનું વ્યસન થયું છે. અહીંયા શબ્દ મૂક્યો છે બંધાણ, પણ એને આપણે પોઝિટિવ સેન્સમાં લેવાનું છે વ્યસન. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બેવને પરમ પ્રિય છે. પ્રયાગમાં આ એમનું નિત્ય લીલાનું સ્વરૂપ. પ્રયાગમાં એક ધનવાન ક્ષત્રિય હતા. એમને ત્યાં દીકરાઓ હતા અને એમાં આ દિનકર શેઠે જન્મ લીધો હતો. 10-12 વર્ષના થયા હતા. હવે જો જીવ છે ને સ્વભાવથી દુષ્ટ છે, કારણ કે એને આ પંચમહાભૂતનો દેહ છે એનો સ્પર્શ થયો છે. પણ શ્રી ઠાકોરજી એવી વિપરીત લીલા કરે કે આપણને સમજાય પણ નહીં. અહીંયા એવી લીલા કરે છે. શ્રી ઠાકોરજી ના ખીલોના છે. આપણે એટ ધી એન્ડ ઓફ ધ ડે ક્ષત્રાણીની વાર્તામાં આપણે જાણ્યું હશે પહેલા. હવે અહીંયા પૂર્વ સ્વરૂપના કારણે કથામાં એટલી આસક્તિ હતી, શ્રવણ કરવાની એટલી આસક્તિ હતી કે શ્રી ઠાકોરજીની કથા વાર્તા સાંભળવામાં એમનું મન લાગ્યું રહે. પોતાના ઘરેણા હોય, દાગીના હોય, સારા સારા કપડાં હોય, ઘરમાં જે હાથમાં આવે લઈ લે અને કથા કહેનારને આપી દે. એના મા બાપ અને એમના 3 ભાઈઓ દિનકરને ચોર કહેતા હતા.
કારણ કે ઘરમાંથી જે મળે તે લઈ જાય અને પછી દેવા લાગે. હવે એમનો વિશ્વાસ ન મૂક્યો કોઈ દિવસ, એના પર વિશ્વાસ ન રાખ્યો. દિનકર શેઠના મોટા ભાઈનું લગ્ન હતું એક દિવસ, ત્યારે આપ લોકોને ફારૂક શાહી શૃંગારનો પ્રકાર ખબર છે કે નથી ખબર? ક્યારે આવે આ ફારૂક શાહી શૃંગાર? દિવાળીનો દિવસ હોય અને ગોવર્ધન પૂજાનો દિવસ હોય ત્યારે આ ફારૂક શાહી શૃંગાર આવે છે. અને આપણે ત્યાં ઝરીના વાઘા આવે છે. શ્રીજીમાં હજી પણ એવી રીત છે કે એ ઝરી લિટરલી સિલ્વરમાં બનાવવામાં આવે છે અને એ સિલ્વરની ઝરી શ્રીજી બાવાને ધરવા માટે આવે છે. તો ત્યારે છે ને વાઘાઓ ઘણા હેવી રહેતા હતા, કારણ કે એ ઝરીનું કામ હેવી હતું. અત્યારના જેમ નથી કે ઇમિટેશન ઝરીથી કામ થઈ જાય છે. ત્યારે લિટરલી એનું સ્ટ્રક્ચર, એની ઇફેક્ટિવિટી, એનું ફિનિશિંગ બહુ કાફી ડિફરન્ટ હતું. ઈ જ દર્દ. તો અહીંયા જ્યારે લગ્ન પ્રસંગ આવ્યો ઘરનો, ત્યારે ઝરીવાળા કપડાં આપ્યા. અહીંયા વાઘા શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. આપ લોકોને ચીરા ખબર છે કે નથી ખબર? આપણે ત્યાં કદાચ ખ્યાલ હોય તો ઘેરદાર અને ચાકદાર એવા શ્રી ઠાકોરજીને બે વસ્ત્ર ધરવામાં આવે છે. મદન મોહન પ્રભુને ઘેરદાર નથી પધરાવવામાં આવતા, પરંતુ ચાકદાર ધરવામાં આવે છે. શ્રીજી ઘેરદાર ચાકદાર બેવ ધરે છે અને અમારા અમરેલી ઘરમાં પણ બેવ ધરવામાં આવે છે. કદાચ કોઈને ડિફરન્સ જાણવો હોય તો ચાકદાર છે ને નીચેથી વી શેપ હોય આવી રીતે, ઓરેલ્સ તમે એને શક્કરપારાનો શેપ પણ કહી શકો છો. સો ઇટ્સ જનરલી લાઈક ધીસ. અને ઘેરદાર ઇઝ નથિંગ બટ અ સર્ક્યુલર ફોર્મેટ લાઈક અ ફ્લાવર, જેને આપણે ઘેર કહીએ ને, સ્ત્રીઓ જેને ઘેર કહે, એવા ઘેરદાર વાઘા શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. તો અહીંયા ચીરા, લહેરદાર પાગ. સો ચીરા જનરલી હોય છે પાગ બાંધે. આપણે ત્યાં રેડી પાગ ધરવામાં આવતી નથી, એકચ્યુઅલી પાગ બાંધવામાં આવે છે. એ જે બાંધવાનું જે પોર્શન છે એને ચીરા કહેવામાં આવે છે. તો અહીંયા લહેરદાર પાગ પહેરાવી છે, આભૂષણો આપ્યા છે, આ બધું પહેર્યું છે અને ઘોડા પર સવાર કર્યા છે, કારણ કે જાન નીકળી હતી. હવે જેવા બેવ કુટુંબ એક સાથે મળ્યા છે, તો ત્યાંથી દિનકર શેઠ ભાગી ગયા. જ્યાં કથા કેનાર હતા ત્યાં જઈને બધા આભૂષણો અને વસ્ત્ર આપી દીધા છે. કહ્યું કે અમારા ભાઈ, પિતા અને કુટુંબને કોઈને કહેશો નહીં, કારણ કે કહેશો તો અમને રીઝશે, ચીડશે અમારા પર. દિનકર શેઠ ધોતિયું પહેરીને પછી ઘરમાં આવીને બેઠા. માતાએ પૂછ્યું કે વસ્ત્ર ક્યાં છે? પિતા ને ખ્યાલ આવી ગયો કે આ દિનકર શેઠે પહેર્યું છે કંઈક, તો એમને ખૂબ પીટ્યા. 3 દિવસ સુધી પૂરીને રાખ્યા હતા. દિનકર શેઠ કઈ બોલે પણ નહીં. પિતા ભાઈ હારીને બેસાડ્યા. આખો જ દિવસ કથા વાર્તા સાંભળે. હવે જ્ઞાતિમાં નામ ખરાબ થયું. મા બાપ જે ખાવા આપતા હતા તે ખાતા હતા, જે પહેરવા આપતા હતા તે પહેરતા હતા, એકવાર સાંજે ખાતા હતા. કથા કેનાર જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં જઈને શ્રવણ કરતા હતા. જાગરણ કરે, ભગવદ વાર્તા કરે, ત્યાં જ સૂઈ જાય.
ઘરમાં રહેવા ન દે એને, કારણ કે કોઈ પણ વસ્તુ એને દેખાશે તો લઈ જશે અને આપવા લાગશે. આગળ સમય આવ્યો, લગ્ન થયા ન હતા, મા બાપ મર્યા, ભાઈઓ સાથે બનતું ન હતું. ત્રિવેણીમાં નાહવા માટે દિનકર શેઠ ઘાટ ઉપર આવ્યા હતા, અને જ્યારે જ્યારે નાહવા કોઈ આવે ત્યાં ત્યાં કૃષ્ણદાસ મેઘન મળે જ મળે, એવું બને જ નહીં કે ન મળે. એ મેં પહેલા જ આપ લોકોને કૃષ્ણદાસ મેઘનજીની વાર્તામાં જે વસ્તુ જણાવેલી હતી. તો આ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે આ શહેરમાં જો 2-4 રૂપિયાની ખાંડ લઈને આવે સારું. કૃષ્ણદાસ મેઘન ત્રિવેણી આવ્યા, બંને સ્નાન કરતા હતા ત્યારે દિનકર શેઠે પૂછ્યું કે તમે કોણ છો? કૃષ્ણદાસ મેઘને પૂછ્યું તમે કોણ છો અને મારાથી શું કામ છે? દિનકર શેઠે કહ્યું કે ગામ છોડવું છે અને આપ લાગો છો કે પરદેશના છો, એના કારણે કહ્યું મારા પાસે પૈસા ખૂબ છે અને કોઈને ભગવદ વાર્તા કથા આવડતી હોય તો તેમને શ્રવણ કરવા છે. 3 ભાઈ છે, મને ચોર કહે છે. અહીંયા કૃષ્ણદાસ મેઘને જાણ્યું કે આ ભગવદીય છે, દૈવી છે. કહ્યું કે કથા સાંભળવાનું વ્યસન છે તો શ્રી આચાર્ય ચરણ અડેલ બિરાજે છે, ત્યાં જાઓ. શ્રીમુક્તિ જે કથા કરે છે એને શ્રવણ કરો, પછી જ્યાં મન લાગે ત્યાં જજો, પણ એકવાર ચલો. દિનકરદાસ સાંભળ્યું, નાવ પર બેસીને અડેલ આવ્યા. શ્રી આચાર્ય ચરણ ત્યારે પોઢીને ઉઠ્યા હતા. સવા પહોર દિવસ પાછલો હતો. દિનકર શેઠે દંડવત કર્યા. આચાર્ય ચરણ કહ્યું કે આવો દિનકર શેઠ, બેસો, કથા સાંભળો. 10મ સ્કંધના ભ્રમર ગીત ઉપર આપશ્રીનું વચનામૃત હતું. દિનકર શેઠે સાંભળ્યું, આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. આ મહામારીના સંક્રમણના દિવસોમાં પણ અનેકવિધ માનસિક રોગો વધી રહ્યા છે, અને જેવી રીતે ગજેન્દ્રએ સ્તુતિ કરી હતી શ્રી ભગવાન શ્રી ઠાકોરજીની, અને એની મુક્તિ શ્રી ઠાકોરજી એને આપી હતી. જો આપણે પણ આ ભવસાગરને તરવો હશે તો ભગવાન નામ આપણા માટે પણ અનિવાર્ય છે. આ વાર્તાના અંતના ભાવપ્રકાશમાં સેવાયામમાં કથાયામમાં યસ્યા શક્તિ દૃઢા ભવેત એવું ભાવપ્રકાશમાં કહેવામાં આવેલું છે. હવે કથા શ્રવણને પાન કર્યું, આંખમાં આશ્રુધારા વહી રહી હતી, અલૌકિક સુખ પ્રાપ્ત થયું હતું. કહ્યું કે આપ સાક્ષાત ભગવાન છો. હું કોઈ દેશમાં જતો તો જન્મ બગાડત, મારો ઉદ્ધાર કરો, મને અંગીકાર કરો. શ્રી ઠાકોરજીએ નામ નિવેદન કરાવ્યું. કહ્યું કે ભગવત સેવા કરો. દિનકર શેઠે કહ્યું કે મહારાજ, આપ તો અંતઃકરણથી જાણો છો, હું તો આપના શ્રીમુખની કથા સાંભળીશ, એમાં બધી સેવા છે, ભલે અમારી સાથે રહો. ગુરુ સેવા આપી તાદૃશી શ્રી મહાપ્રભુજીએ પોતાના પાસે રાખ્યા. દિનકર શેઠ પાસે 100 રૂપિયા હતા, 50 શ્રી મહાપ્રભુજીને સમર્પિત કર્યા અને 50થી પોતાનો નિર્વાહ કર્યો. દિનકર શેઠને કથા ઉપર ઘણી આસક્તિ હતી. શ્રી આચાર્ય ચરણ પોતે અડેલમાં કથા કરતા હતા. અને કથાનું અર્થઘટન આપણે વચનામૃત લેવાનું છે, ભાગવત સપ્તાહનો લેવાનો નથી. શ્રી આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતજીનું પાઠ કર્યું છે અને શ્રીમદ ભાગવતજી ઉપર વચનામૃત ગયા છે. અને યથાસ્થિતિ યથા અનુસાર વેદ, રામાયણ ઇત્યાદિનો પાઠ અનેકવિધ બેઠક ચરિત્રમાંથી આપણને જાણવા મળે છે, તે કર્યા છે. હવે યમુનાજીના કિનારે રસોઈ કરવા ગયા હતા દિનકર શેઠ. તો જે ચૂન હતો, આટો હતો, એને બાંધ્યો. આપણે ત્યાં પ્રણાલીમાં ઘણીવાર લખે છે ચૂનની આરતી કરવી. તો ચૂનની આરતી શું હોય આપ લોકોને જણાવી દો. આટો હોય, ઘઉંનો આટો હોય, એને રોલ કરવામાં આવે, એને રેડી કરવામાં આવે, જેને અંગ્રેજીમાં ડોહ કહેવામાં આવે, DOUGH.
ભગવાન અઘરી ભાષા છે. યુએસમાં અલગ બોલાય, યુકેમાં અલગ બોલાય, ઓસ્ટ્રેલિયામાં અલગ બોલાય, અને ભારતમાં તો એનું વર્ઝન જ અલગ છે. સંસ્કૃતનું શું છે? વર્ઝન એક જ છે. એને સંસ્કૃત જ કહેવાય, એને સંસ્કૃત ન કહેવાય, એને સંસ્કૃત જ કહેવાય છે. કૃષ્ણ જ કહેવાય છે, કૃષ્ણા નથી કહેવાતું. તો અહીંયા ચૂન તૈયાર કરી અને અંગારકી ઘડી કરી, પાતળ પર ધરી, છાણા સળગાવી દીધા. સમયે જળઘર્યો આવ્યો આચાર્ય ચરણનો અને કહ્યું કે જળ ભરવા આવ્યો છું. દિનકર દાસે પૂછ્યું મહાપ્રભુજી પોતે શું કરે છે? કહ્યું કે હવે આચાર્ય ચરણ પોતાના પોથીજી પધરાવીને બિરાજમાન છે, કથા કરશે. દિનકર શેઠ જળઘરિયાના વચન સાંભળતા જ જે કાચી ચૂન હતી એને જ લઈ લીધી, જળપાન કર્યું, પ્રોપરલી શેકી પણ નહીં, આવીને કથા સાંભળતા હતા. વચનામૃત શ્રવણ થયા ત્યારબાદ જળઘરિયા આચાર્ય ચરણને કહ્યું, પેલા જળઘરિયાએ, કે આ પેલો દિનકર આવ્યો છે, એને આવી રીતે કાર્ય કર્યું છે. દિનકર શેઠે પૂછ્યું કે વગર શેકેલી અંગારકી કેમ ખાધી? ત્યારે કહ્યું કે આપશ્રી ના વચનામૃત શ્રવણ કરવાના હતા, તો એ કથામૃત, તવ કથામૃતમ તપ્ત જીવનમ, તો આ કથામૃત હું કેવી રીતે મિસ કરી શકું? તો શ્રી આચાર્ય ચરણે પ્રસન્ન થઈને કહ્યું કે તું રસોઈ કર, ભોગ ધર, મહાપ્રસાદ લે, ત્યારે જ તું આવશે ત્યારે જ હું કથા કરવાનું શરૂ કરીશ. આજથી તું કથાનું મુખ્ય શ્રોતા છે. શ્રોતાના વિભાજન માટે પંચપદ્યાની ગ્રંથ વાંચવો જોઈએ, અને એના સાથે સાથે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંધમાં હીન અધિકાર, મધ્યમાધિકાર અને ઉત્તમાધિકાર જે શ્રોતાઓના વર્ણન કરવામાં આવેલા છે તેને પણ આપણે જાણવા જોઈએ. આગળ મુખ્ય શ્રોતા છે એમ કહ્યું. પછી દિનકર શેઠ જલ્દીથી રસોઈ કરતા હતા અને આચાર્ય ચરણ જ્યાં સુધી દિનકર શેઠ આવે ને ત્યાં સુધી શરૂ કરતા ન હતા. આમાં આપણને સંદેહ થાય કે કાચી હતી તો એ અંગારકી, જે કાચી અંગારકી હતી એને લીધી તો અસમર્પિતતાનો દોષ લાગે કે ન લાગે? બિલકુલ લાગે. પરંતુ શ્રી આચાર્ય ચરણની કથામાં દ્રઢ આશ્રય હતો, દ્રઢ વિશ્વાસ હતો, સ્નેહ હતો, એના કારણે એ બાધક થયું નહીં. શ્રી આચાર્ય ચરણના મુક્તિ કથા શ્રવણ કરી એના કારણે અન્નનો દોષ લાગી ન પડ્યો. હવે દિનકર શેઠ આવા ભગવદીય હતા. જલ્દીથી રસોઈ કરી શ્રી ઠાકોરજી થી પહોંચીને જવું એવું આપણને આ વાર્તામાંથી જાણવા અને સમજવા મળે છે. અને જેમ મેં પહેલા કહ્યું હતું, અવસર હોય ત્યારે સેવા, અનવસર હોય ત્યારે ભગવત કથા, જો એ અનુસંધાન આપણે રાખીએ તો આપણને અન્ય કોઈ પણ પ્રકારની તકલીફો થતી નથી, એ આપણે સમજી શકીએ છીએ. આ છે શેઠ દિનકર શેઠની વાર્તા. પહેલા સેવા, પછી કથા, બંનેથી પ્રભુમાં આસક્તિ થવી જોઈએ. અને આ પ્રકારની આસક્તિ સર્વોપરી પ્રકારની આસક્તિ છે એ આપણને જાણવા મળે છે. શ્રવણ મંગલમ આપણને એ પણ ગોપી ગીતમાંથી જાણવા મળે છે. હવે વિચાર કરજો, પહેલા શ્રવણ માટેના સાધનો ન હતા. ભાગવત કથા સાંભળવી હોય, ભગવત વાર્તા કરવી હોય, અમુક સ્થળે જઈને
આપણે ભગવદ વાર્તા, ભગવદ કથા શ્રવણ કરી શકીએ. પણ કાલ બદલાણો, ટેકનોલોજી બદલાણી, શ્રી ઠાકોરજીની કૃપાથી હવે કોઈ પણ સ્થાને કોઈ પણ ક્ષણે ઇન્ટરનેટ કનેક્શન હોય કે ન હોય, જો કનેક્શન હોય તો આપણે પ્રી ડાઉનલોડ કરી શકીએ અને ઓફલાઈન પણ એને શ્રવણ કરી શકીએ. અને જો ઇન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ ગ્રંથો પીડીએફ ફોર્મેટમાં બિરાજે છે અને આપણે ગ્રંથોનો સત્સંગ કરી શકીએ. તો જરા અહીંયા આપણે વિચાર કરવો જોઈએ. આ શ્રવણ શું કેવલ સમય પસાર કરવા માટે છે? ચાલો ભાઈ, હું 9 થી 10 ફ્રી છું, કાં તો હું ભારતના સવારના 7 થી 8 વાગે મારા પાસે કરવા માટે કાંઈ છે નહીં. સેવા મારા ઘરે 8 વાગે શરૂ થવાની છે, 7 થી 8 હું ફ્રી છું. એના માટે છે આ શ્રવણ? શું એના કારણે આપણે વલ્લભકુલના આચાર્યોને શ્રવણ કરી રહ્યા છે, અથવા તો કોઈ વિદ્વાન શાસ્ત્રીજીઓને શ્રવણ કરી રહ્યા છે? શું સમય કાઢવા માટે આપણે શ્રવણ કરીએ છીએ? ઘણાને એવું હોય, આ મારું મન આ કોરોનાના કારણે ભયભીત ન થાય. બધા તો બહુ ગૌણ ફલ છે. પણ આ શ્રવણ કરવાથી તો જરા આપ લોકોને એક વાત જણાવું. અંત સમયે અજામિલને ભગવદ અનુગ્રહ હતો, એના કારણે અંત સમયે નારાયણ, ભલે પુત્રનું નામ રાખેલું નારાયણ, પરંતુ અંત સમયે યાદ આવ્યા નારાયણ, તો એ તો એના ભાગ્ય હતા, શ્રી ઠાકોરજીનો અનુગ્રહ હતો. તો આ જે શ્રવણ આપણે કરીએ છીએ, આપણા ભગવાનના માટેના સંદેહ, ભગવાન માટેના પ્રશ્નો, ભગવાનના સંબંધમાં આવતા વિચારો, લીલામાં રહેલી આપણી કોઈ પણ પ્રકારની ન સમજ, અથવા તો શ્રી ઠાકોરજીને કોઈક અલગ એંગલથી જાણવાની જે ક્રિયા, આ શ્રવણના અનેકવિધ પ્રકારના આઉટકમ્સ છે. અને આ માટે અનિવાર્ય છે. શ્રી ઠાકોરજીમાં જો આપણું મન આસક્ત થાય તો આપણને અન્ય બીજી કોઈ પણ વસ્તુઓની જરૂરત રહેશે નહીં. શ્રવણ કરવા યોગ્ય કેવલ ધોળપદ નથી. પુષ્ટિ સાહિત્યમાં જયદેવજીની અષ્ટપદીઓ છે. શ્રિત કમલા કુચમંડળ કુંડલય કલિત લલિત વનમાલ જય જય દેવ હરે. આ ન હોય પ્રલય પયોધિ જલે ધૃતમાનસી વેદમ વિહિત વિહિત ચરિત્ર મખેદમ કેશવ ધૃત ઇત્યાદિ બીજી અષ્ટપદી છે. ત્યારબાદ આચાર્ય ચરણોની કરેલી સ્તુતિઓ છે, કૃષ્ણાષ્ટકમ છે, ગોપીજન વલ્લભાષ્ટકમ છે. ત્યારબાદ હરિરાય મહાપ્રભુજીની કરેલી સ્તુતિ ગ્રંથો છે. તે બધા સ્તુતિ ગ્રંથોનો પણ આપણે જો શ્રવણ કરવાનો પ્રયત્ન કરીએ, 84-252 વૈષ્ણવ ગરુ વાર્તા, હાસ્યામૃત, ગોકુલેશ પ્રભુના 24 વચનામૃત, ગિરધરજીના 120 વચનામૃત, દેવકીનંદનાચાર્યજીના વચનામૃત, શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા, નાથદ્વારાનો ઇતિહાસ, કાંકરોલીનો ઇતિહાસ, મથુરેશ પ્રભુની વાર્તા ઇત્યાદિ, નવનીત પ્રિયાજીની વાર્તા ઇત્યાદિ વાર્તાઓના ઉપરાંત પણ આપણે ત્યાં અનેકવિધ એવા ગ્રંથો છે જે એકચ્યુઅલી શ્રવણ કરવા યોગ્ય છે. સેવા કૌમુદી છે, સચ્ચિદાનંદ માર્તંડ, શુદ્ધાદ્વૈત માર્તંડ છે. એક એવું સાગર છે આ જેના બિંદુઓમાં
અનેકવિધ શ્રી ઠાકોરજીની લીલાઓને જાણવાનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ, પરંતુ એઝ અ જીવ શું આપણે મંદ છીએ, મંદ ભાગ્યવાળા છે, મંદ મતીવાળા છે, મંદ આરોગ્યવાળા છે? જો કન્ટિન્યુઅસલી આપણે પોતાને મંદ જ ગણીશું, દીનતા એક વસ્તુ છે અને પોતાના ભાગ્યને બીજી બાજુ કોસવી અલગ વસ્તુ છે. તો જરા આની તફાવત જાણીએ અને આજે શ્રવણ ભક્તિ, શ્રવણ મંગલ, શ્રવણ કરવાથી અને શ્રવણ કરવાની કેવી આતુરતા હોવી જોઈએ, એ મન આતુરા સખી એવા દિનકર શેઠની વાર્તામાં આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. તો આજની વાણીને આપણે શ્રી આચાર્ય ચરણના દિવ્ય સિદ્ધાંતોના અને શ્રી આચાર્ય ચરણના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ. અને આવા જે દૈવી સિદ્ધાંતો છે એને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, માણવાનો પ્રયત્ન કરીએ. બસ એટલી જ વિજ્ઞપ્તિ આ જન્માષ્ટમીની બધાઈના નિમિત્તે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં કરું છું. અસ્તુ.